પ્રિય સજ્જનાત્માઓ, આજે આપણે જૂનાગઢના એક સુંદર સરસ મજાના ડેમ એમના દર્શન કરાવીએ છીએ. આ ડેમનું નામ છે વિલિંગડન ડેમ. અત્યારે આવું દૃશ્ય છે, ચોમાસામાં તો આખું અલગ પ્રકારનું દૃશ્ય હશે એમ. તો તમે બધા ડેમનો આહલાદક નજારો નિહાળો અને આનંદ લ્યો. અમે પણ આજે માછલાઓને ભોજન કરાવવા માટે ડેમે આવેલા છે. આજે અમારા નમનભાઈ ને મારા વાઈફની ઈચ્છા એવી થઈ કે આજે આપણે અસહ્ય તડકો ને બાપ એવી ગરમી છે હદ વગરની, તો ચાલો ડેમે જઈ ને મત્સ્યનારાયણ ભગવાનના જે 24 અવતાર થયા એમાં એક અવતાર મત્સ્યનારાયણ એટલે કે માછલાનો થયો, એક કાચબાનો થયો, એક ભૂંડનો એટલે સુવર્ણનો થયો. તેવા માછલાઓને આજે થોડું મત્સ્યનારાયણને ભોગ લગાવવા માટે થઈ અને આવેલા છીએ. તમે લોકો પણ બધા આ આહલાદક દૃશ્ય જે ડેમનું છે એમનો લાભ લો. અત્યારે તો વનસ્પતિઓ, વૃક્ષો, ઝાડ પાન તમામે તમામ સુકાઈ ગયા છે, તો પણ અહીંયા જલના પ્રવાહને લીધે, પાણીના લીધે થોડી ઘણી હરિયાળી છે. એટલે અમે નમનભાઈને સાથે લઈ અને આજે મત્સ્યનારાયણને ભોજન કરાવવા માટે આવેલા છે, ભોગ સામગ્રી કરાવવા માટે થઈને. આ અમારા નવાબી સમયનો, નવાબી કાળનો બહુ જૂનો પુરાનો આ ડેમ છે. અને ડેમે તમે આવો એટલે થોડી હવા આવે, શીતલ મંદ સુગંધ, આનંદ આવે. એ હેતુથી આજે ડેમે આવ્યા છીએ. જે મત્સ્યનારાયણ ભગવાન બધા ભોગ ગ્રહણ કરે છે, લોટનો પિંડો વાળી અને આજે અમે આવ્યા છે. હવે એ લોકો ખવડાવે છે, હું તમને હરિયાળી ફૂલવાળીના બધા દૃશ્યોના દર્શન કરાવું છું. તો ચાલો આપણે હવે આગળ વધીએ. આ લોકો ભોગ લગાડી એની રીતે આ જૂનવાણી સીડી ડેમની નીચેના ભાગમાં જવાની, બરાબર. હવે અહીંયા મત્સ્યનારાયણ એટલે કે માછલા ઓછા છે, એટલે હવે આપણે થોડા આગળ જઈએ, ત્યાં જઈ અને માછલાને ખવડાવીએ, બરાબર. તો આ આનંદ આપણે નિહાળીએ બધા. હવે જો નીચે પણ આટલું પાણી ભર્યું છે અને ચોમાસામાં તો આનો અદ્ભુત, અલૌકિક, દિવ્ય, ભવ્ય એવો નજારો ને એવો આનંદ હોય છે કે ડેમે આવો તો તમને જવાની મરજી ન થાય. અને સુંદર સરસ મજાનો કાવો અહીંયા ખૂબ મળે છે. ઝીણો ઝીણો વરસાદ ચાલુ હોય, છત્રી અથવા રેનકોટ લઈને આવેલા હોય અને કાવો પીએ, એનો આખો આનંદ અલગ જ હોય છે. જો આ ડેમ છે અમારા જૂનાગઢનો. તમે લોકો ક્યારેય ન ગયા હોય કે ન જોયો તો આજે ડેમ જોઈ લેજો. આ ડેમની નીચે આ તરફના દૃશ્યો છે. ડેમ જ્યારે ઓવરફ્લો થાય ને ત્યારબાદ જલ બધું અહીંયા આવે વધારાનું. અહીંથી પછી નીચે ગામમાં જાય. નરસિંહ મહેતા સરોવર, કાળવા નદી એની અંદર. એ દૃશ્ય પણ તમને યાદ છે. જો કોઈ લોકો આવેલા છે અને રસોઈ બને. ડેમ ઉપરથી છે દૃશ્ય એટલે ચોખ્ખું દેખાતું નથી. એ જો રસોઈ બનાવે છે સુંદર સરસ મજાની અને જમે છે. ઘણા લોકો છે, ફોટા પડાવે છે, સેલ્ફી લે છે. અને આ પહાડો, ઊંચી ગિરિમાળા અમારા જૂનાગઢની બધી સુંદર સરસ મજાની. ને એમાંય વચ્ચે એક પિંજરું આવ્યું, એમાં કબૂતરા બેઠા છે અને કબૂતરા ચણે છે. આના પહેલાં પણ શરૂઆતમાં પણ કબૂતરા ઘણા બધા હતા. એટલે આજે વિચાર થયો કે ચાલો ડેમે જઈએ. અને ઘરમાં તો કોઈ રહેવાતું જ નથી ને હવે લગભગ વધીને 1 થી 2 દિવસની અંદર વર્ષા ઋતુ મેહુલો પધારવો જોઈએ. મેહુલિયો આવે તો સૌને આનંદ થાય. બાકી તો આમાં આનંદ થાય એવું દૃશ્ય દેખાતું નથી અત્યારે અમને. એવો અસહ્ય તાપ, બાપ, ગરમી, પરસેવેથી રેબઝેબ છીએ બધા. હવે આપણે સુંદર સરસ મજાની શિલા મળી ગઈ છે એટલે જઈને હાલો, હું તો થાકી ગયો છે એટલે હવે શિલા ઉપર જઈ
અને ત્યાં પોરો ખાઈએ ને ત્યાં બિરાજમાન થઈ જાય. પણ ચારે બાજુ ફોરેસ્ટવાળાએ કાંટા નાખી દીધા છે. હવે જવું ક્યાંથી એ રસ્તો આપણે ગોતવો પડશે. એટલે ગોતી લઈએ, ધીરે ધીરે કરતાં હરિયાળી તરફ જઈએ. અને પછી ઉપર શિલા ઉપર ખૂબ જોરદારનો પવન આવે છે. એ આનંદ પણ માણીએ. હવે એનું કારણ છે, આનંદ શબ્દનો કોઈ વિરોધાર્થી શબ્દ નથી, સમાનાર્થી શબ્દ ઘણા છે. આનંદ, નિજાનંદ, બ્રહ્માનંદ, પરમાનંદ, આવા પરમાનંદ, આત્માનંદ, બ્રહ્માનંદ, આવા શબ્દો ઘણા છે. પણ વિરોધી શબ્દ કોઈ આનંદનો આજ દી સુધી ગુજરાતીની કોઈ પણ ભાષામાં, જો આ થોડું દુઃખ પણ થાય આપણે કે બોટલો બધા ગંદકી કચરો અહીંયા કરે છે. આવું સુંદર સરસ મજાનું ફરવાનું સ્થળ છે, ત્યાં પણ લોકો જો ગંદકી કરે, એટલે આ થોડું જોઈને દુઃખ થાય આપણે. જોઈ શકો તમે પ્લાસ્ટિકની બોટલો કેટલી બધી. ને તો ફોરેસ્ટવાળા બોટલો લઈ જ ને જોઈ લો. અહીંયા પણ મકાઈના પોટા મકાઈ ખાઈ ને આ રેકડીવાળાઓ અને કેબિનોવાળાનું કરામત છે બધી. જો અહીંયા કચરો છે બધો. હવે ધીરે ધીરે આપણે ચડીએ આ તરફ. એટલે આ શિલા ઉપર જઈને બેસીએ તો કંઈ અદ્ભુત આનંદ, નિજાનંદ, બ્રહ્માનંદ, પરમાનંદ, આત્માનંદનો અનુભવ થાય. અને સાયંકાલે આવું, ગમે ત્યારે આવો ને તો 5 વાગ્યા પછી, એટલે ખૂબ તમને આનંદ આવશે. એક સુંદર સરસ મજાનું મહાદેવજીનું મંદિર છે. એમના પણ તમને થોડી વાર પછી રિટર્નમાં દર્શન કરાવું. ડેમે જતાં જ એ રસ્તાની અંદર સુંદર સરસ મજાનો નજારો છે ને મહાદેવજીનું મંદિર છે. એ બહુ જૂનવાણી મહાદેવજી છે. જોગેશ્વર એવું નામ છે મહાદેવજીનું. ને ત્યાં પણ દર્શન ખાસ કરજો. હવે ચાલો આપણે શિલા તરફથી, આ જૂની સીડી, આ ઓલા છેડેથી આ છેડે ડેમને આવો ને, પછી તમારું અહીંયા વાહન પડેલું હોય નીચે, તો તમે આ સીડી દ્વારા પણ નીચે ઉતરી શકો. હવે મહાદેવજીના મંદિરના દર્શન કરવા આપણે જઈએ. જુઓ, જય હો ભોળિયાનાથ, પાર્વતી પતિ શંભુ, કાશી વિશ્વનાથ ગંગે. હર હર મહાદેવ શંભો, કાશી વિશ્વનાથ ગંગે. કાશી વિશ્વનાથ ગંગે, બાબા અમરનાથ સંગે. હર હર મહાદેવ શંભો, કાશી વિશ્વનાથ ગંગે. અહીંયા ફોરેસ્ટવાળાઓ ખૂબ સુંદર સરસ મજાની પૂજા પાઠ કરે છે મહાદેવજીની. વન વિભાગના કર્મચારીઓ જ મંદિરમાં સેવા પૂજા વગેરે કરે છે. અને ખૂબ જૂનવાણી મહાદેવજીનું મંદિર છે. એમના દર્શન કરીને તમે લોકો પણ ધન્ય થાવ. બરાબર. જો આ ફરતી દિવાલ છે વન ખાતાની. આ જૂનું પુરાનું એક મકાન છે, ક્વાર્ટર. બરાબર. હવે આપણે મહાદેવજીના દર્શન કરીને નમનભાઈને, મારા વાઈફને જો બધા બિરાજમાન થઈ ગયા છે. હવે હું પણ બિરાજમાન થઈ જાઉં. થોડી વાર આનંદ માણીએ ને. સામ્બ સદા શિવનું શરણું. હવે આપણે જોતી હતી એવી સુંદર સરસ મજાની એક શિલા મળી ગઈ છે. એની ઉપર હું પથ્થર ઉપર બેસી ગયો છું. ખૂબ આનંદ આવે છે. હવા પણ જોરદાર આવે છે. તમે મને જોઈ શકતા હશો. જુઓ ચારે બાજુ ખૂબ આનંદ આવે છે. તમે ક્યારેક આવજો અહીંયા ડેમે તો ખૂબ આનંદ આવશે. આનંદ લીધા જેવો છે. ઓ આનંદ સંત ફકીરે કરે, એસો આનંદ નાહી અમીરી મેં. ચાલો, અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને શેર કરજો. આવા ને આવા વિડીયા જોવા હોય તો આ વિડીયામાં તમે કોમેન્ટ ખાસ કરજો કે અમને આ વિડીયો બધા ગમે છે કે નથી ગમતા. ચાલો, જય ગિરનારી, જય માતાજી. ફરી પાછા નવા વિડીયોમાં મળીએ.